મહત્વના સમાચાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈ મહત્વના સમાચાર કે જ્યાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી ભાજપને મળશે નવા પ્રમુખ। દિલ્હી વિધાનસભા ચૂંટણી પણ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં લડાશે। ભાજપ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા નહીં થાય રાષ્ટ્રીય સંગઠનના માળખામાં ફેરફાર, વિગતો મળી રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, શું અપડેટ? देखो विधानसभा की चूंटणी है दिल्ली नी स्वाभाविक रीते हरियाणा और महाराष्ट्र बाद दिल्ली विधानसभा की चूंटणी ए रसाकसी नो जंग राजकीय पक्षों माटे पण छे ने खास करीने भाजप माटे पण छे केम के छेल्ला एक बे डिकेड थी भाजप जे छे ते दिल्ली में पोतानी सरकार बनावी शक्युं नथी अने आ तमामनी वच्चे जो वात करवामां आवे तो जे रीते माहिती मळी रही हती के फेब्रुआरीना प्रथम सप्ताहमां अथवा तो डिसेम्बरना अंतिम सप्ताहनी अंदर नवा राष्ट्रीय अध्यक्ष भाजपने मळी शके छे, परंतु हाल दिल्ली विधानसभानी चूंटणीने जोई अने जे ए समग्र प्रक्रिया छे तेनी पर वेट एंड वॉच करवामां आव्युं छे अने एवुं मानवामां आवी रह्युं छे के दिल्ली विधानसभानी चूंटणी पण राष्ट्रीय अध्यक्ष जेपी नड्डानी अध्यक्षतामां ज लड़ाशे, जेने लईने रणनीति पण बनी चूकी छे। एटले के ज्यां सुधी दिल्ली विधानसभा चूंटणी पूर्ण नहीं थाय त्यां सुधी जे संगठन पर्व छे तेनी कामगीरी ने थोड़ीक कही शकाय के धीमी पाडवामां आवी छे। एटले के हवे भाजपने नवा जे राष्ट्रीय अध्यक्ष छे ते 10 फेब्रुआरी थी 20 फेब्रुआरी वच्चे मळी शके छे। ते समये ज राष्ट्रीय अध्यक्ष माटेनी चूंटणी छे તે થઈ શકે છે અને જો તેની વાત કરવામાં આવે તો જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેનો જે સમય લંબાવવામાં આવ્યો છે તો સ્વાભાવિક રીતે ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખની માટેની પણ જે સમય અવધિ છે તે લંબાઈ શકાય તેવું હાલ લાગી રહ્યું છે, કેમ કે ગુજરાતમાં પણ વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત હજુ નથી થઈ। 50% એ શહેર અને જિલ્લા પ્રમુખ થાય ત્યારબાદ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે અને જે રીતે રાષ્ટ્રીય સ્તરેથી જે રીતની કહી શકાય કે પરિવર્તન કરવામાં આવ્યું છે, જે શેડ્યુલ ચેન્જ કરવામાં આવ્યું છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ 10 થી 20 ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની પણ કહી શકાય કે જે જાહેરાત છે તે 1 થી 5 ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે। બિલકુલ આભાર કિંજલ। તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી જ ભાજપને મળશે નવા પ્રમુખ।